ચેય પડીમ પૈઠ સુવાય પવ્વાવણાય પયઠ્ઠવણા ઉત્થયલે હણવાય કોસહસાલાયિકા. પરમ મંગલમય શ્રીરેન્દ્ર પરમાત્માના લોકોત્તર ધર્મ શાસનના આરાધક મહાપુરુષોએ આપણને અદ્ભુત માર્ગદર્શન કર્યું છે. અનાદિકાળથી જો કશું ઘૂંટાયું હોય તો એનું નામ છે સંસાર. મેં કાલે કહ્યું, આપણી દરેક પ્રવૃત્તિમાં સંસાર છલકે છે. આપણે ધર્મ કરીએ ને તો પણ સંસાર દેખાય. વાસ્તવમાં ધાર્મિક કોણ બન્યું કહેવાય? આ ધાર્મિક છે એની નિશાની શું, એની ઓળખ શું? જે સંસારના કામ કરતો હોય ને તો પણ ધર્મ છલકતો હોય, તો પણ ધર્મની એની વૃત્તિ દેખાતી હોય, તો પણ ધર્મ તરફનું એનું વલણ સમજાતું હોય, એનું નામ ધાર્મિક છે. માત્ર ક્રિયાઓ કરવી એ ધાર્મિક હોવાની નિશાની નથી. બહુ અઘરું છે. ધર્મી થવું કઈ સહેલું નથી. થોડુંક કરી લીધું જે બીજા જોઈ શકે. ધર્મ એ જ તત્વ છે જે બીજા જોઈ નથી શકતા, માત્ર અનુભવી શકે. જે જોઈ શકાય છે ને એ તો ધર્મનું બહારનું કલેવર છે. તમને કોઈ જોઈ શકે છે? કોને જુએ છે? તમને નથી જોતું કોઈ, તમારા શરીરને જુએ છે. એનાથી તમારી ઓળખાણ છે કે આ ફલાણા ભાઈ છે, આ ઢીકણા ભાઈ છે. બસ એ બહારનું કલેવર છે. એમ બહારનું કંઈ પણ કરીએ એ ધર્મનું કલેવર છે. આત્મા શું છે? ધર્મ બે વસ્તુ હોય ને. આત્મા પણ હોવો જોઈએ. આત્મા વગરના કલેવરનું કેટલું મૂલ્ય? કેટલી વાર રાખો? કાઢો રે કાઢો, સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. હજી તો ગઈકાલ સુધી એની દેખભાળ કરતા હતા, એને સાચવતા હતા, એને પંપાળતા હતા, બધું જ કરતા હતા. આત્મા નીકળી ગયો એટલે પછી હવે રાખવા જેવું. આત્મા સાચવવાનો છે. જે કિંમત છે, જે મૂલ્ય છે, આ હાર તોરા થાય, તમારા નામ બોલાય, તમારા ફોટા લગાડાય, તમને ઊભા કરવામાં આવે, આ બધું જ કોના લીધે? અંદર આત્મા છે તો આ બધું છે. જે ક્ષણે આત્મા નથી તે ક્ષણે આમાંનું કશું જ હોતું નથી. મૂલ્ય આત્માનું છે. આપણે સમજીએ કે ન સમજીએ, મૂલ્ય આત્માનું છે. અહીંયા પણ એ જ ધર્મનો આત્મા. આ તો દેખાય તો ક્રિયા જ. એનો આત્મા શું છે? આત્મા અંદરની વૃત્તિ, અંદરનું પરિણામ છે, અંદરની પરિણતિ છે. બસ ત્યાં ફોકસ કરવાનું, ત્યાં ધ્યાન આપવાનું. સંસાર ચલાવો ભલે. ભગવાને માત્ર બહારનું છોડ્યા કરો એની વાત કરી જ નથી. તમે સોનું છોડી દો, તમે ચાંદી છોડી દો, તમે ઘર છોડી દો, બધું છોડી નહીં. ઘણાએ નીકળ્યા હશે ઘર બહાર છોડીને, ઘણાએ નીકળ્યા હશે ઘર બહાર છોડીને. એ ત્યાગ જો થઈ ના શકે તો લટાર થાય છે. છોડીને નીકળી જવું ને હજી આસાન છે, પણ અંદરથી છૂટી જવું એ બહુ અઘરું છે. એક દિવસ આયંબિલ કરી શકાય, હોળી કરી શકાય, બધું જ કરી શકાય, પણ એ તપશ્ચર્યાનું ફળ શું હોવું જોઈએ? તમે કરી લીધા, 500 આયંબિલ કરી લીધા, 100 હોળી કરી લીધી, બધું જ કરી લીધું, માસક ક્ષમણ કરી લીધું, પછી શું? જો આટલું તપ કર્યા પછી પણ ભોજન મનમાં રમે, ઈચ્છાઓ મનમાં રમે, તો સમજવાનું આપણે તપ હાર્યા નથી, ધર્મ હારી. તપ તો થયું, તપ થઈ ગયું, પારણું થઈ ગયું, ધર્મ નથી.
ઈચ્છાઓનું વિસર્જન કરીએ. ધર્મ દેખાય નહીં, ધર્મ તો અનુભવાય. દેખાય તો ક્રિયાઓ. ઘણી ક્રિયા કરે એટલે આપણે એને ધાર્મિક કહીએ. વ્યવહાર વાસ્તવમાં કોણ ધાર્મિક? ક્રિયા નહીં કરતો હોય. સૈનિકના જીવનમાં કોઈ ક્રિયા નહોતી. નૌકારથી સુદ્ધાની ક્રિયા નહોતી અને છતાંય તીર્થંકર નામ કર્મ બાંધ્યું. શા નથી? આપણે તો આખો દિવસ બધું કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, વખતો વખત કરીએ છીએ. આપણામાં ને એનામાં ફરક ક્યાં પડી? એ તો કાંઈ કરતો નથી અને છતાંય તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. અને આપણે આટલું બધું કરીએ છીએ તો આપણું કલ્યાણ થશે કે નહીં એનો વિશ્વાસ આપણી અંદર આવ્યો નથી. આપણને ભરોસો નથી કે આપણું કલ્યાણ તો નહીં જ થાય. છે ભરોસો? ક્યાં ફરક પડે? બસ ફરક તપાસવાનો. આ બધી કથાઓ કઈ એ નથી કે ભાઈ તો શ્રેણી હતો અને ફલાણો હતો. બહારનું એની પાસે કાંઈ નથી, એની પાસે અંદરનું છે. આપણી પાસે બહારનું ઘણું બધું છે, આપણે અંદરનું કશું મેળવી શક્યા. આપણે ચૂક્યા છીએ. આપણે આત્મા સાચવ્યો જ નથી. આપણે ક્રિયા સાચવતા રહ્યા, આત્મા સાચવ્યો નથી. રામચંદ્રજી લક્ષ્મણને લઈને 6 મહિના સુધી ફર્યા. સાંભળ્યું છે? લક્ષ્મણ ગુજરી ગયા. અતિ રાગ છે, અતિ રાગ છે. વિશ્વાસ જ નથી કરતા કે આ ગુજરી ગયા. નહીં, આ બોલતો નથી, આ રિસાયો છે, આ રિસાયો છે. હમણાં બોલશે, હમણાં વાત કરશે, એમ મને છોડીને ન જ જઈ શકે. અને કલેવર લઈને ફરે, ફરિયાદ કરે, કોઈનું સાંભળતા. છોડાવવું પડે. શું કરવું પડે? છોડાવવું પડ્યું કે ભાઈ આમાં કાંઈ જ નથી. પછી કલેવર લઈને ફરે છે એના જેવી આપણી હાલત નથી ને. ક્યાંક ધર્મનું કલેવર લઈને આપણે ફરતા હોઈએ અને ધર્મનો આત્મા જ ન હોય આપણી અંદર. અનુભવ સંસાર ભોગવતા હોય, સંસાર શ્રેણી કે સંસાર ચલાવ્યો છે, પણ અંદર જે અવિહળ શ્રદ્ધા, જે પરમાત્મા પ્રત્યે, પરમાત્માના વચનો પ્રત્યે, પરમાત્માની આજ્ઞા પ્રત્યે જે અવિહળ રાગ છે એ પેદા કરવા. બદલવાનું છે ત્યાં. મહાપુરુષો માર્ગદર્શન એનું કરે. કશું કર્યા કરવું એ ધર્મ નથી, બદલ્યા કરવું એનું નામ ધર્મ છે. બહારથી કશું ઉમેરવાનું નથી, પણ અંદર જે ભરેલું છે ને એને ખાલી કરવાનું છે, એનું નામ ધર્મ છે. આપણે ઉમેર્યા કરીએ છીએ. ધર્મ આપણા માટે એક વધારાની ક્રિયા છે, બીજું કાંઈ નથી. ઘણા લોકો ફરિયાદ કરે, સાહેબ સમય જ નથી મળતો ધર્મ કરવો. સમય શેનો નથી મળતો? ધર્મ કરવાનો કે ક્રિયા કરવાનો? આપણે શું કહીએ છીએ? ધર્મ કરવાનો સમય શું હોય? તમને શ્વાસ લેવાનો સમય છે? હે? ક્યારે લો છો? સમય ક્યારે? ધંધો કરો, ધાપો કરો, ઊંઘી જાઓ, ખાઓ પીઓ, વાત કરો, જે કરતા હો કરો. શ્વાસ લો કે ના લો? કે પછી એના માટે કલાક હોય કે ભાઈ આ દિવસમાં આ કલાકે શ્વાસ લેવાના, એમ નહીં ચાલે. તમે બધું જ કરો અને શ્વાસ ચાલ્યા કરે, એનું નામ ધર્મ છે. આ કઈ અલગથી કરવાનું નથી. આપણને ફરિયાદ હોય, સાહેબ ટાઈમ નથી મળતો, સમય નથી મળતો, અનુકૂળતા નથી મળતી. શેની અનુકૂળતા નથી? ધર્મની અનુકૂળતા 24 કલાક છે, ક્રિયાની અનુકૂળતા નથી હોતી. આપણી સમજણ એ છે કે ક્રિયા એ ધર્મ છે અને આપણી ફરિયાદો એના માટે હોય છે. ધર્મની ફરિયાદ કોઈએ કરી જ નથી, ક્રિયાની જ ફરિયાદ કરી છે. ધર્મ નથી થતો એની ફરિયાદ કોઈને છે? ક્રિયા નથી થતી એની ફરિયાદ છે? શું પણ ઓછી કે વધતી થાય શું? ક્રિયા. ધર્મ તો રસ્તે ચાલતા બી થઈ જાય, ધર્મ તો ખાતા ખાતા પણ થઈ જાય.
ધર્મ તો દુકાન ઉપર પણ થાય ને ઓફિસમાં પણ થાય. ધર્મ લગ્નના રિસેપ્શનમાં પણ થાય. ધર્મ લગ્ન કરતા કરતા પણ થાય. ફેરા ફરતા પણ ધર્મ થાય. થાય એમ હા પાડવામાં શું થાય? ફેરા ફરતા કેવળ જ્ઞાન થયા છે. શેનાથી થયા? શેનાથી થયા? ચોરીમાં બેઠા બેઠા ખાલી પેલા બોલે ગોરજી સાવધાન, વર કન્યા સાવધાન. શું બોલે મને નથી ખબર હો. આ એક જ બોલે. કેટલા જણને સાવધાન કરે? બાકી તો બધા ઠોકાયેલા છે એટલે કઈ હવે સાવધાન કરવાના રહેતા નથી. ત્યાં સુધી ચેતવે કે જો હજી ગાંઠ બંધાઈ નથી. સાવધાન આટલો શબ્દ આવે અને અંદર હલચલ મચી જાય. સાવધાન. જો હું સાવધાન હોત તો અહીંયા હોત જ નહીં. આ ફેરા ફરવા સુધી આવ્યો કેમ? સાવધાન નહોતો ને માટે આવ્યો છું. ધર્મ ક્યાંય પણ થઈ શકે. ધર્મ તો અંદર છે. ઓળખ આપી છે હરિભદ્ર સુરી મહારાજે ધર્મની. ધર્મ એટલે તમારું ચિત્ત એ જ ધર્મ છે. જ્યાં નિરંતર પુણ્યની વૃદ્ધિ થતી હોય અને પાપનો ક્ષય થતો હોય એવું ચિત્ત, એનું નામ ધર્મ છે. શું છે ધર્મ? કંઈ પણ કરો ધર્મ થઈ શકે. ધર્મ માટે સમય કાઢવાનો જ નથી. ધર્મ તો જીવવાનો જ. આપણે સમયના ભાભા મારીએ. આપણે એમ સમજીએ કે દેરાસરના દરવાજામાંથી બહાર નીકળીએ એટલે સંસાર જ હોય. જે દેરાસરમાંથી બહાર નીકળ્યા પછી ધર્મ ભૂલી જાય એ ક્યારેય ધર્મી હોતો જ નથી. દાવો ભલે કરે, બહુમાન ભલે બધાય કરે, એનું એ ધર્મી નથી. ધર્મ તો રમવો જોઈએ, ધર્મ વડાવવો જોઈએ, અંદર ઘૂંટાવવો જોઈએ. દેરાસર આવો, ઉપાશ્રય આવો, સામાયિક કરો, ક્રિયા કરો, આ બધું તો ચાર્જિંગ છે. આખા દિવસમાં એટલા બધા નિમિત્તો મળે, એટલા બધા સંયોગો મળે, એવા એવા વિપરીત સંયોગો મળે, આપણા પરિણામ બગડતા જ જાય. ક્યાંક કષાયની પરિણતિ આવે, ક્યાંક કામની પરિણતિ આવે, ક્યાંક વિષયની પરિણતિ આવે, ક્યાંક મારું તારું આવે, કેટલા ભાવો આવે, કેટલું આત્માનું બગાડ્યું હોય, કેટલા કર્મો બાંધ્યા હોય. એ સંયોગોમાં સમાધિ ટકાવવા માટે, એ સંયોગોમાં દુર્ધ્યાનમાં ઘસડાઈ ન જવાય એના માટે અહીંયા આવવાનું. અહીં આવીને માણસ ચાર્જ થઈ જાય. ના હવે બળ મળ્યું છે મને, દેવગુરુ ધર્મની તાકાત મળી છે મને, દેવગુરુ ધર્મનું બળ મળ્યું છે. હવે ગમે તેવા સંયોગ આવશે ને મારું મન આર્ત ધ્યાનમાં નહીં જાય. ગમે તેવા નિમિત્તો મળશે મારું મન દુર્ધ્યાનમાં નહીં ખેંચાઈ જાય. મારા મનમાં રાગ દ્વેષ બહુ અસર નહીં કરે. મારા મનમાં મારું તારું નહીં થાય. આ બળ મેળવવા માટે અહીં આવવાનું છે. આપણે આવીએ છીએ એના માટે. તમને બળ અનુભવાય છે? અહીંથી નીકળ્યા પછી તમને એમ થાય હવે સંસાર સામે ઝઝુમવાની તાકાત આવી ગઈ મારામાં. આવું થાય છે? શું? હા, શું થાય? ગુસ્સો નથી આવતો? ઈર્ષ્યા નથી આવતી? લોભ નથી જાગતો? આમ છોડીને ભાગીને આજે પ્રતિક્રમણ કરવાનું મન નથી થતું? ક્યાં થાય? કુલ 2 જણ આવે છે, અમે 3. કુલ 2 આવે છે માંડ. કેવી દશા છે આપણી? આ કેવી સ્થિતિ? કેટલા ઘરનો સંઘ છે? 400 ઘરનો સંઘ અને 2 જણ પ્રતિક્રમણ. શું શીખ્યા આટલા વર્ષોમાં? શું શીખ્યા? બહેનો કેટલા જાય? કોઈને ટાઈમ નહીં. હમણાં માંસ ખમણની ટેલ પડશે એટલે દુકાવી જશે 500-700 જણ. ક્યારેક કરાતી ક્રિયાઓમાં તમને રસ છે, ધર્મમાં રસ જ નથી. ધર્મ જોઈતો જ નથી. શું છે ધર્મ? આ ધર્મ જ.
વચલા દિવસે થોડાક તપ ઠોકી દેવા એટલે ધર્મ થઈ ગયો? નૈમિત્તિક ધર્મ એટલા માટે છે કે નિત્ય ધર્મ તમારા જીવનમાં પ્રવેશ કરે. નૈમિત્તિક તપ એટલા માટે છે તમારું જીવન તપસ્વી બની જાય, તપ વણાઈ જાય. રોજિંદા જીવનમાં તપ થઈ શકે એવું ખરું? આપણે તપ કોને સમજ્યા? તપના નામ હોય કા? સિદ્ધિ તપ હોય, શ્રેણી તપ હોય, માસખમણ હોય, અઠ્ઠાઈ હોય, અઠ્ઠામ હોય, આ હોય, એને જ તપ કહેવાય. બાકી તો તપ કહેવાય જ નહીં ને કશું. તપ કેટલા પ્રકારના? અભ્યંતર તો મૂકી જ દો. અભ્યંતરમાં તો આપણને કઈ રસ પડે એવું છે જ, આપણે કરતા નથી. ઘણી વાર એમ લાગે, દુઃખ થાય કે આ સમાજ ક્રિયાવધી છે, ધર્મથી દૂર થતો જાય. વિચારજો ક્યારેક શાંતિથી, બહુ આખરું લાગશે તમને, પણ ધર્મથી બહુ દૂર થઈ ગયા છે. ક્રિયાઓનો એટલો બધો જથ્થો વધારી દીધો છે કે ધર્મ સમજવાનું ચૂકી ગયા, એમાં જ અટવાયેલા રહીએ. કોણ પ્રતિક્રમણ કરવા? કોને ઉલ્લાસ? કાલે ઓલા મનરભાઈ નહોતા એટલે એક જણ પાદ પૂર્તિ કરવા માટે આવ્યો હતો સાથે. દયા. સંઘ કોને કહેવાય? સંઘ કોને? ચાર ભેગા થાય એટલે સંઘ થઈ ગયો. સભ્ય તરીકે નોંધાઈ ગયા એટલે સંઘ થઈ ગયો. જ્યાં આરાધનાનો ઉલ્લાસ ન હોય, જ્યાં ધર્મની જિજ્ઞાસા ન હોય, કેવી રીતે સંઘ બને? કેમ ના સૂઝે? કેમ આ ઉંમરે પણ ના સૂઝે? એટલી બધી જવાબદારીઓ છે, એટલી બધી. અહીં બેઠા છે એટલામાં મને નથી લાગતું કે આમાં જેટલા બેઠા છે બે ચાર સિવાય કોઈને એટલી બધી જવાબદારી હોય કે સાંજે 1 કલાક સુધી કોણ ન કરી શકે. લાગતું નથી, છતાંય ખબર નથી. કારણ કે તમારે મોટા મોટા દેશ ચલાવવાના. હા, રશિયાએ શું કરવું એની સલાહ પણ તમારે જ આપવાની છે. યુક્રેને કઈ રીતે કરવું એ બી તમારે પૂછવાનું. આટલી બધી જવાબદારી વચ્ચે પ્રતિક્રમણ ક્યાંથી થાય? થાય જ નહીં ને. આવું કરે કોણ? તો ભાઈ આપણે ન હોઈએ તો બધા લડી મરે. મને શું મળે છે અહીંયા આવીને? આ સંસાર અને સંસારના ભાવો એની સામે ઝઝુમવાની તાકાત નહીં મેળવવાની છે આ પ્રભુ પાસે. આપણે તો સંસાર જ માંગી બેસીએ, ત્યાં જઈને સંસાર માંગીએ. આપણી દરિદ્રતા જ એટલી ખરાબ છે કે ભગવાનને ઓળખી શકતા નથી. કોની પાસે શું મંગાય ને એ આપણને ખબર નથી. આ પ્રાણ કોઈ પણ જગ્યાએ ધર્મ થઈ શકે. શીખો, કેળવો, ટેવ પાડો. આપણે ટેવ જ નથી પાડતા. આપણને એમ છે કે મારા સમયે મારું સામાયિક થવું જ જોઈએ, કરી લઈએ. એ ટાઈમે ન થાય, કોઈક નિમિત્ત બની ગયું ને તો એની ઉપર ઉકળાટ કરીશું. સામાયિક નહીં થયાનો કકળાટ કરીશું, પણ સામાયિક ન થઈ હોય તો એને શાંતિથી સ્વીકારીને ક્ષમતા નહીં રાખી. સામાયિક થવું જોઈએ, ક્ષમતાની એસી તેસી. ક્ષમતા સચવાય ન સચવાય, સામાયિક તો સચવાવું. શું સચવાય મને એમ કહો? આપણે હંમેશા, મેં કીધું ને હમણાં, કલેવર સાચવતા આવ્યા છીએ. પ્રાણની પરવાહ જ નથી, આત્માની પરવાહ જ નથી. આત્મા સીધાય છે અને કલેવર સંગારાય છે. માંદો માણસ ક્યાં જાય? બ્યુટી પાર્લરમાં કે હોસ્પિટલમાં? ક્યાં જાય? બ્યુટી પાર્લરમાં જાય તો શું કહે? ખર્ચો તો બે જગ્યાએ થાય. કદાચ અહીંયા વધારે થતો હોય, ડાક્ટરની ફીસ કરતા અહીંયા વધારે હોય. એક વાર બહાર નીકળે ને 15-20 ની ઉઠાડીને આવે. થાય ને? એ ખાલી આટલું આટલું કરે ને એમાં 500 લઈ લે. અને બિચારો ડાક્ટર 500 માંગે. જોયું? લૂંટે જ. પેલો લૂંટે છે, આ તો ધર્મા તો કરે. બ્યુટી પાર્લર વાળો તો ધર્મા તો કરે. આત્મા નથી સચવાતો,
કલેવર સચવાયા કરે છે. મારું સામાયિક થઈ ગયું, મારું પ્રતિક્રમણ થઈ ગયું, મારી માળા થઈ ગઈ, મારું તપ થઈ ગયું, આ બધું જ થઈ ગયું. શું થઈ ગયું? આત્મા ક્યાં? ત્યાં બદલવાનું છે ને એનું માર્ગદર્શન. અંદર બહાર જ્યાં જુઓ ત્યાં દરેક ઈચ્છામાં સંસાર, એને બદલો. જ્યારે પણ ઉઠો, જ્યારે પણ કંઈક કરવાનું મન થાય એ સંસાર માટે જ, શરીર માટે જ થાય. આમ કરું તેમ કરું, જેટલી પણ ઈચ્છાઓ છે વિચારજો તમે, આખા દિવસમાં જેટલી પણ ઈચ્છાઓ થાય છે એના કેન્દ્રમાં કોણ હોય? શરીર હોય, સંસાર હોય, મન હોય, આ બધું જ હોય. આત્મા કેન્દ્રમાં હોય એવી કેટલી ઈચ્છા કેવું પાડવાની. બધા જ કર્તવ્યો છે આપણા અને નિભાવવાના જ, કોઈ ના નથી. સંસારના કર્તવ્યો છોડીને ધર્મ કરવાની તો શાસ્ત્રોએ ના. તમારા કર્તવ્યોને છોડીને, એનાથી ભાગીને તમે જો ધર્મ કરતા હો તો એ ધર્મ નથી. કર્તવ્યો નથી છોડવાના, પણ જેમ એ કર્તવ્યો છે તેમ તમારા પોતાના આત્મા માટે પણ કર્તવ્યો છે, તેમ તમારા ભવાંતર માટે પણ કર્તવ્યો છે, તમારા આત્મકલ્યાણ માટે પણ કર્તવ્યો છે. તમારી પાસે પુણ્ય છે એ માત્ર સંસાર ભોગવવા માટે નથી, ભવાંતરનું ભાથું એ તૈયાર કરવા, ભવાંતરની તૈયારી કરવાની. અને એ તૈયારી માટે શ્રાવક શું કરે? એના 7 કર્તવ્યોની વાત. પહેલું કર્તવ્ય શું? જીન મંદિરનું નિર્માણ કર્તવ્ય છે. યસ તૃણમયમપી કુટીર, તણખલાની પણ, ઘાસની ઝૂંપડી જેવું પણ બાંધે ક્ષમતા પ્રમાણે. પણ મેં કાલે કહ્યું એમ, સૌથી મુખ્ય તત્વ છે ભક્ત્યા પરમ ગુરુ. પરમાત્મા પ્રત્યેની ભક્તિથી કરે. આ જે કરું છું ને મારા કલ્યાણ માટે. ખંભાતના એક શ્રાવક હતા, નામ ભૂલી ગયો. ગુરુ ભગવાનને પૂછ્યું, સાહેબ મોક્ષે જવું છે, બસ એક જ અભિલાષા છે, આત્મકલ્યાણ સાધવું છે, શું કરું? કે આદિશ્વર ભગવાનનું બિંબ બનાવો, શ્યામ વર્ણના આદિશ્વર ભગવાનનું બિંબ બનાવો. તહતથી કબૂલ, પણ કે એની સામે બીજી એક વાત છે, જો આ કરો ને તો તમારી સંતતિ ન ચાલે, તમારી પરંપરા ન ચાલે, પૂરું થઈ જાય. વિચાર આવે સાહેબ, આ બધું કોના માટે? તો ભેગું કરતા ત્યારે વિચારતા નથી, એક ક્ષણ પણ લાગી નથી. સાહેબ જે હોય સૌનું સૌ કરશે, મારે મારું કલ્યાણ સાધવાનું છે, મારે કરવા. આજે પણ છે માંડવીની પોળમાં આદિશ્વર ભગવાન બિરાજમાન છે, શ્યામ વર્ણા. ભક્તિ એટલે જેમાં માત્ર પોતાના કલ્યાણની કામના હોય અને જે સમર્પણ થાય એનું નામ ભક્તિ. સંસારની કામનાથી સમર્પણ કરીએ ને એ ભક્તિ નથી, એ સ્વાર્થ. માત્ર પોતાનું કલ્યાણ હૈયામાં હોય, બીજું કંઈ જ જોઈતું નથી. ગમે તેટલું માંગીશું ને તો મૂકીને જવાનું, ગમે તેટલું મળી જશે ને, ભગવાનની કૃપા થઈ ગઈ અને તમે અબજોપતિ થઈ ગયા, અથવા દુનિયામાં કોઈ નથી એટલા તમે થઈ ગયા, શું કરશો? શું કરશો? લઈ જશો? એવી કૃપા તો માગવી જ નથી કે જે અહીંયા જ પૂરી થઈ જાય. આપણે તો એની પાસે એટલા માટે જઈએ છીએ, એની કૃપા ભવ સાથે. જો સંસાર માગશો ને તો એની કૃપા અહીંયા જ પૂરી થઈ જશે, અને આત્મકલ્યાણ માગશો તો ભવો ભવ એનો સથવારો રહેશે. ભક્ત્યા, ભક્તિથી કરજો. જ્યાં ભક્તિ છે ને ત્યાં વિવેક. પછી એવું નહીં કરે કે અહીંયા છે તો સામે વળી બાંધી દે, મારે બાંધવું છે એટલે બસ. વિવેક, અહીંયા હરીફાઈ ન હોય, અહીંયા સ્પર્ધા ન હોય, અહીંયા વિવેક. આજે આપણે તો બાંધી દઈએ છીએ,
તમે જોજો ઘણી વાર જેમ જેમ તમારી પરિસ્થિતિઓ બદલાય તમે અહીંથી ઊભા થઈને લાંબે જાઓ 5-25 ઘર થયા એટલે તમને એમ થાય ભગવાન જોઈ. હવે તો કેટલું ઝડપથી બધું બદલાય છે. પેલા તો તમે એમ કહો કે 4 પેઢી અમારી આ ઘરમાં થઈ છે, હવે તો 1 પેઢીમાં 4 ઘર બદલાઈ જાય. એટલી ઝડપથી બધું બદલાય. તમે ત્યાં ગયા, ત્યાં દેરાસર બાંધી દીધું, તમારી પરિસ્થિતિ બદલાઈ, તમે બધું લઈ લો ને બીજે જતા રહ્યા, ત્યાં વળી દેરાસર. આ ભગવાનનું શું? તમે તમારી જરૂરિયાત માટે અહીંયા ભગવાન પધરાવ્યા, તમે ચિંતા કરી? આ દશાઓ કેમ છે? આટલી કરુણ સ્થિતિઓ કેમ છે? આ અમદાવાદમાં જ જોઈ લો તમે, શહેરના દેરાસરો. ક્યારે ગયા હતા છેલ્લે દર્શન કરવા? ક્યારે ગયા? આપણને છે ને માત્ર આપણી પૂજા થાય અને સહેલાઈથી થાય એમાં આપણને રસ છે, ભગવાનમાં આપણને કોઈ રસ. એની આરાધના, એની આશાધના કશું જ આપણને સમજાવ. મારું સચવાવું જોઈએ. તમારી ઓફિસ ને દુકાન માટે તમે 20 કિલોમીટર જવા તૈયાર છો, પણ તમારા પૂજા માટે તમે 1/2 કિલોમીટર દેરાસર જવા તૈયાર નથી. સાહેબ અમારે તો ઘર આંગણે દેરાસર જોઈએ. અને આપણી જીત એક 10 ફરલાંગ દૂર દેરાસર હોય નહીં સાહેબ, અહીંયા જ જોઈએ. બહાના શું? છોકરા કરી શકે, આમ કરી શકે, તેમ કરી શકે, શું છે? અને પછી લાઈન બંધ 10, 15, 20, 25 દેરાસર ઉભા થઈ જાય. પૂજા કરનારા કેટલા? હા, પ્રતિક્રમણમાં આવે એટલે. કોના ભરોસે? ભગવાન. તમારી એક 5 મિનિટની ક્રિયા સચવાવા માટે ભગવાનની આશાધના કરવા આપણે તૈયાર થઈ જઈએ. કેમ 10 ડગલા દૂર જઈ ન કરી શકાય? કેમ ન કરી શકાય? નહીં, અમારું દેરા શું તમારું? અને તમે ઘર ખાલી કરીને જશો પછી તમારું શું? પછી જેને સાચું હોય સાચું, અમે બીજા ઉભા કરશું. બહુ વિવેક કેળવવાની જરૂર છે, બહુ જ વિવેક કેળવવાની જરૂર છે. અતિરેક અતિ સે ક્ષતિ હોતી है. અતિ સર્વત્ર વર્જે. જ્યાં અતિરેક થાય ને ત્યાં નુકસાન જ હોય છે. અમે હમણાં મુંબઈ જઈને આવ્યા, એટલા બધા ઘર દેરાસર બની ગયા છે, વાત પૂછો. કોઈ નિયમ કશી ખબર નથી, વિધિ નિષેધ કોને કરાય, કોને ન કરાય, શું કરાય, કાંઈ નહીં. આમ ચોખ્ખું કે સાહેબ કોરોના પહેલા છે ને એમ બહુ બીક લાગતી હતી કે આશાધના થશે તો આપણે ન કરાય. કોરોનામાં તો બીક જ જતી. ક્યાં? ભગવાન ડ્રોઈંગ રૂમમાં પણ રે, એમાં શું વાંધો? ભગવાને તો આપણે જ્યાં બેસાડી ત્યાં બેસવાનું. મહેમાનને તો તમે પૂછો ખરા, આમાં ભાવશે ને તમને? આ રૂમમાં ભાવશે? અહીંયા ભાવશે? ક્યાં ભાવશે? તમે ભગવાનને પૂછો. એને તો આપણે જ્યાં બેસાડવા તે બેસે, એને ડ્રોઈંગ રૂમમાં બેસવાનું તો ત્યાં બેસાડવા. પછી ગમે તેવી વાતો ચાલતી હોય, ગમે તેવા પ્રસંગો ચાલતા હોય, ભગવાને બેસવાનું. કેમ? પડદો કરી દીધો એટલે બધી પડદો આડો આવે પછી આપણી વાત તો પહોંચે જ નહીં ને ભગવાન સુધી. એનાથી મુખ્ય જિનાલયને કેટલું નુકસાન. મને એક ભાઈએ કીધું ત્યાં અમારા ઘરમાં પણ તે કરી દીધા. હવે 100-150 જણા રોજ પૂજા કરે. મુખ્ય જિનાલય જાય જ નહીં. કઈ કઈ થાકી ગયો. એક દિવસ નક્કી કર્યું, બધાને ના પાડી દીધી, મારા દેરાસરમાં આવવાનું નહીં પૂજા. બધા જાઓ ત્યાં. કેમ મૂળ નાયકને ભૂલી જવાય? કેમ? એમ સામે છે દેરાસર, ત્યાં તમને પૂજા કરવાનું મન, સંઘના દેરાસરે જવાનું મન ન થાય. આટલી બધી આળસ. આ ભક્તિ નથી, આ સમર્પણ નથી, આ આળસ. આપણે કોઈ ભક્તિથી નજીકમાં દેરાસર નથી બનાવતા, આપણે આળસથી નજીકમાં દેરાસર બાંધીએ. ભક્તિ વાળો તો એમ વિચારે અહીં આવશ્યકતા કેટલી. દુકાન, ઓફિસ બધા માટે દૂર જઈ શકાય, 25-25 કિલોમીટર જઈ શકાય. એક દેરાસર 1/2 કિલોમીટર ન જઈ શકાય? કેમ જરૂર પડે આટલી બધી? 1 કિલોમીટરમાં 25 દેરાસરની શું જરૂર પડે? કોણ સાચવે? કોણ સાચવે? ભગવાન કોના છે?
આ ધાવસેનમાં છે ને આપણે વિચારવાનું જ ભૂલી ગયા. ધાવસેન ચાલ્યા જ કરે. બસ તમારું ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને તમારી પાસે મૂર્તિઓ ભરાવી દઈએ છે. અરે ક્યાં જરૂર છે? પૂછો તો ખરા, સવાલ તો કરો કે સાહેબ આ 500 મૂર્તિ ભરાવો છો, જરૂર ખરી? હું લાભ લઉં, તમને શું કહેવાય? લાભ મળે, પરમાત્મા ભરાવો. જે આશાત ના થાય ને એનો લાભ મળે, તમને પૂરેપૂરો હિસ્સો મળે. એમાં કશું પૂછવાનું નહીં, તૂટી જ પડવાનું, કૂદી જ પડવાનું. ચાલો ને સસ્તામાં લાભ મળે છે, લઈ લો. ભગવાન ભરાવી દો, દેરાસર બાંધી દો. ક્યાં વિવેક ચાલ્યો જાય છે? ક્યાં સમજણ ચાલી જાય છે? ઘરમાં એક વસ્તુ હોય અને જરાક આમ તેમ થયું હોય ને બીજી મંગાવે ને તો પૂછો, એક તો પડી છે, બીજીનું શું કામ છે? પૂછો કે ના પૂછો? અહીંયા કાંઈ નહીં, કોઈ સવાલ જ નહીં કરવાનો. પાપ લાગે એમાં. થોડાક જાગવું, થોડોક વિવેક કેળવો. હું નિષેધની વાત નથી કરતો, પણ ક્યાં જરૂર છે ત્યાં કરો ને. સાહેબ એટલે દૂર અમે ભગવાન પધરાવ્યો તો અમને શું લાભ? મેન્ટાલિટી કેવી છે આપણી? કેવી મેન્ટાલિટી? ત્યાંય સ્વાર્થ જોવાનો. અરે 500 માણસ ત્યાં છે, એને દેરાસર નથી, એને આ નથી, અનુકૂળતા નથી, તમે કરાવી આપો છો, લાભ ન મળે? પાલીતાણામાં લખવું પડ્યું, તો કોઈ વાંચ્યું હોય, શક્તિ લખેલી. હવે અહીંયા એક બી પ્રતિમા ભરાવે તો એને ગણતર હત્યાનો પાપ લાગે. હદ હોય. આપણે તો ફરિયાદ કરીને બેસી, સાહેબ પાલિતાણા ગયા હતા, કોઈ પૂજા જ નથી કરતું. પૂજારીની ફરજ છે આપણે ફરિયાદ કરવાની. સાહેબ આપણે ધ્યાન તો દોરવું જ જોઈએ ને. ઓહો, ધ્યાન શું દોરે? 4 દી રે ને ઉપર. તમારા માટે પરમાત્મા એ ભગવાન છે ને, બરાબર? ભક્તિનું સ્થાન છે ને. હું એમ કહું છું કે એક ટૂંકમાં જઈ અને 1 મહિનો તમે પૂજા કરી આવો. બધું જ પ્રક્ષાલ, અંગલુચના, પૂજા 1 મહિનો અખંડ ભક્તિ રાખીને કરી આવો. કરી આપશો? સાચું કહેજો, કરી શકશો? આપણા માટે જે ભક્તિનું પાત્ર છે, જે બહુમાનનું પાત્ર છે, જે પૂજ્ય છે, તોય આપણી ભક્તિ 4 દિવસથી વધારે ટકે નહીં. તો જેના માટે એ નોકરી છે, જેના માટે પૈસા કમાવાનું સાધન છે, એ કેવી રીતે કરશે? એ બેઠા જ ઉતારશે. એ હજી પાઇપ લઈને જ પ્રક્ષાલ કરશે. એ ભગવાન સુકાઈ જવાના છે, અંગુઠા થવાના જ નથી. આપણને બૂમો પાડવાનો ને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી. વિવેક કેળવો ભાઈ, જાગો. પુણ્ય મળે વાત સાચી છે, પણ પાપ પણ એટલું જ. તમારી જવાબદારી તમે લેતા હો તો કરો કે હા હું સાચું. ભક્ત્યા અહીં તો અધિકારી બતાડ્યા. કોણ અધિકારી છે? મંદિર કોણે બંધાવવું એ ઉદ્દેશ ખરો, પણ કોણ બંધાવી શકે? એ અધિકારીના લક્ષણ આપ્યા છે. ન્યાયો પાર્જિત વિત્તેશો મતિમાન સ્મિતા શય સદાચાર ગુરુવાદિ મતો જિન ભવન કારણસ્યાધિકારી. હરિભદ્ર સુરી મહારાજ સૌથી પહેલી શરત મૂકી છે, ન્યાયો પાર્જિત વિત્તેશો. જેની સંપત્તિ, જે સંપત્તિનો એ માલિક છે, એ સંપત્તિ ન્યાયથી પેદા થયેલી હોવી જોઈએ. પહેલી ચકાસણી. ઠીક છે, જે કેટલુંક અનિવાર્યપણે તમારે કરવું પડે એ ઓકે છે, પણ લોભ્યા થઈને આપણે જે ખોટું કરીએ છીએ ને એ અનિવાર્ય નથી હોતા. બધું જ અનિવાર્ય નથી હોતું. આપણે એમ જ વિચારીએ સાહેબ એવું કરવા જઈએ ને તો આપણે મુફલીસ જ થઈ જાય.
તમને ધર્મ ઉપર વધારે વિશ્વાસ છે કે તમારી બુદ્ધિ ઉપર? તમને ધર્મ ઉપર વધારે વિશ્વાસ છે કે તમારી બુદ્ધિ ઉપર? શું થયું? હે બોલાય ક્યાંથી? વિચાર્યું જ નથી કોઈ દાડો? મારી બુદ્ધિ એમ કહે છે કે જો આવું બધું કરવા જઈશ ને તો મારી પાસે કાંઈ નહીં બચે. ધર્મ એમ કહે છે કે ન્યાય માર્ગે તું ચાલીશ ને તો થોડુંક મોડું પણ જે આવશે એ ક્યારેય ક્યાંય જશે. અને જે આવશે ને એ ખેંચીને લાવશે બધું. તારા જીવનમાં સુખ, શાંતિ, સમાધિ, સમૃદ્ધિ બધું જ ખેંચીને લાવશે. પુણ્યથી પૈસો તો મેળવી શકાય છે, શાંતિ નથી મેળવી શકાય. કાવા દાવા કરીને સંપત્તિ તો મેળવી શકાય છે, પ્રસન્નતા મેળવી નથી શકાય. જોજો તમે ગમે તેટલા શ્રીમંતો છે, ગમે એવા મોટા બંગલા છે, તમે ઘરમાં જાઓ ને તો જાણે સ્મશાન જેવી શાંતિ હોય. કોઈ હાથે બેસીને જમતું ન હોય. તમે જમો ક્યારે? આમ છેલ્લે ક્યારે બેઠા હતા સાથે જમવા? તમને આટલું એ સુખ લખ્યું નથી. કેવા કામ નસીબ. આમ ઘરના 5 સભ્યો સાથે બેસીને જમતા હોય, તમારા માટે તો અચ્છેરું ગણાય ને ભાઈ. કારણ કે 5 સભ્યો જ નથી હોતા ઘરમાં. પેલા તો 5 સભ્યો લાવવા ક્યાંથી? ઈન મીન ને તીન, હું તો હું તી. કુટુંબ જ નથી રહ્યા. 2-4 સભ્યોનું કુટુંબ, દરેકના રૂમ જુદા. ઘરમાં કોઈ આવે તો એમ થાય કોઈ છે જ નહીં. દરેકના ટીવી જુદા, દરેકના મોબાઈલ જુદા, દરેકની ગાડી જુદી, દરેકની થાળી જુદી, દરેકનું મેનુ જુદું, બધું જ જુદું બધાને. ધર્મશાળામાં રહેતા એવું ન લાગે? ધર્મશાળા કે હોટલ બુક કરાવી હોય, આની આ રૂમ, આની આ રૂમ, આની આ રૂમ, એમ રહેતા હોય એવું નથી લાગતું આપણે? વિશ્વાસ રાખો ભાઈ, ન્યાયથી જીવશો તો જે પુણ્ય વધશે ને એની હોડ દુનિયામાં ક્યાંય નહીં. એટલે વારંવાર રાખીએ છે ન્યાયો પાર્જિત વિત્તેશો, ન્યાયથી ઉત્પન્ન કરેલું સંપત્તિ હોવી જોઈએ નહીં. ગમે તેવા ગફલા કરીને, ગમે તેવા આડાતેડા કામ કરીને, ગમે તેવું ખોટું કરીને મેળવેલા પૈસાથી જે ધર્મસ્થાનક બને છે ને એ પણ ક્લેશના ઘર બને છે. જેના પાયામાં ખોટું છે ને એ ઇમારતમાં કોઈ દિવસ ભગવાન બેઠા છે ને તોય સંકલેશ થવાના. તો ન્યાયના ધનથી દેરાસર બાંધીએ કેટલા બંધાય? કેટલા બંધાય? માંડ બંધાય ને. ઈ દેરાસરમાં જાઓ ને તો સંસાર ઘટે, તો ભક્તિ જાગે, તો સમર્પણ જાગે. અહીંયા જાઓ ને તો માગવાનું જ મન થાય. સંસાર જ શું છે? ન્યાયો માર્જિત વિત્તેશ. પહેલી શરત મૂકી છે ભાઈ, તારી સંપત્તિ, તારું ધન જે વાપરવાનું છે ને ન્યાયનું. મતિમાન, બુદ્ધિમાન, સ્ફીતાશય અધિકારી બતાડ્યો છે. કોણ હોય દેરાસર બાંધી શકે એવું? એ સતત ધર્મ કરવાના વિલાસ વાળો. જ્યારે જે અવસર મળે, જ્યારે તક મળે શોધતો હોય. સંસારનું તો ખૂબ કર્યું, અનાદિકાળથી આ જ કરતા આવ્યા. આ માંડ અવસર મળ્યો છે. જ્યાં ધર્મની તક મળે ત્યાં રોમાંચ થાય, આનંદ થાય ને અભિલાષા હોય. ક્યારે તક મળે, ક્યારે અવસર આવે અને મારી સંપત્તિનો હું સદવે કરું, ક્યારે સારા સારા કાર્યો કરું. આમ અંદરથી અભિલાષા. આવો અભિલાષા વાળો હું દેખાડી દઉં, એને અધિકાર જ નથી દેરાસર બાંધવા. તમારી પાસે સંપત્તિ કેટલી છે એ તમારા દેરાસર બાંધવાના અધિકારીપણાની નિશાની નથી. જ્યારે કોઈ કહે કે દેરાસર બાંધવું છે ત્યારે તમારે અંદર ઝાંકવું પડે. આનો આશય કેવો છે, આની પરિણતિ કેવી?
અને ભાવ કેવાય સ્ફિતાશય સદાચાર. કેવો હોય? સદાચારી હોય. ક્યાં લાગશું આપણે? આ બધું શોધવા જશું તો દેરાસર નહીં બંધાય એમ થશે. છે એટલે બરોબર છે. ઔચિત્યથી યુક્ત હોય, વિનય વિવેકથી યુક્ત હોય, આચાર જેના નિર્મળ હોય, સદાચાર. તમે પ્રભુ પધરાવા જઈ રહ્યા છો, તમે પ્રભુનું સ્થાન બનાવવા જઈ રહ્યા છો. તમારા જીવનના ઠેકાણા ન હોય, તમારી અંદર સદાચાર ન હોય, તમારી અંદર સદવૃત્તિ ન હોય, તમને અધિકાર જ નથી પરમાત્માને અડવાનો અધિકાર. પેલા શુદ્ધિ કરો ભાઈ. તમે જમવા બેસો ને તો હાથ ધોઈને બેસો બેસો. પેલા એક જમાનો હતો, હોસ્પિટલમાં ઇન્જેક્શન છે ને, પેલા કાચની સિરિંજ આવતી, એક વાર કોઈકને ઇન્જેક્શન આપે ભાઈ શું કરે? સ્ટરીલાઇઝ કરે. શું કહેવાય ને? સ્ટરીલાઇઝ કરે. વારંવાર આજે જે આવે છે એક વારમાં ફેંકી દેવાનું, બીજી વાર નહીં વાપરવું. બધે ઠેકાણે શુદ્ધિનો આગ્રહ છે. ખાવું છે તો હાથ ધોઈને. તમે પૂજા કરવા આવો છો, નાહીને આવો છો, ચોખ્ખા થઈને આવો છો, પછી તમે જુઓ મુક્કોસ હોય ને, તમે શું કરો? કેમ? વાસિત કરવામાં, હાથ કરે સુગંધિત કરવા માટે. કેમ? એના વગર શુદ્ધિ ન હોય તો પરમાત્માનો સ્પર્શ જ ના. જો બહાર આટલી શુદ્ધિનો આગ્રહ રાખવામાં આવતો હોય તો અંદર કેટલી શુદ્ધિનો આગ્રહ રાખવાનો હોય? સદાચારી હોવો જોઈએ. ગુરુવાદી મતો, વડીલો, પૂજ્યો, ગુરુ ભગવંતો જેને માન્ય કરતા હોય, જેના ઉપર એમને વિશ્વાસ હોય વડીલોને. આજની વાત જ જુદી છે. આ તો કઈ પૂછવા જેવું જ નથી. મિલી ભગત વાળો ખેલ છે. પણ એવા શ્રાવકો હતા, ક્યાંય પણ જાય, કોઈ પણ પક્ષમાં જાય, એનું એક સરખું સન્માન, એક સરખો વિશ્વાસ હતા. એવા કોઈ પણ સમુદાયમાં જાય, કોઈ પણ તિથિમાં જાય, કોઈ પણ ગચ્છમાં જાય, એક સરખું માન સન્માન, એક સરખી એની વિશ્વસનીયતા, એક સરખો ભરોસો દરેકને એના ઉપર હોય. કારણ એ શાસનનો બોલો હોય, એ કોઈ પક્ષનો ન હોય, એ કોઈ ગચ્છનો ન હોય, એ શાસનનો. ગુરુ કોઈ પણ હોય, ગુરુ કોઈ પણ હોઈ શકે, પણ શ્રદ્ધા કોની સાથે જોડાય છે? શાસન. જીન ભવન કારણસ્ય અધિકારી. આવો જે હોય, જેની પાસે ન્યાયનો વૈભવ હોય, ધન હોય, બુદ્ધિમાન હોય, ધર્મ કાર્યોના મનોરથ વાળો હોય, સદાચારી હોય, અને વડીલો ગુરુઓ જેને માન્ય કરતા હોય, એવો જીવ એ અધિકારી. અહીંયા તો દરેક વાતમાં અધિકાર છે. તો ઘણી વાતો છે આમાં. કેવી રીતે વસ્તુ લાવવી, શું તપાસ કરવી, ક્યાં દેરાસર બાંધવું, બધું જ જોવું પડે. ભૂમિની શુદ્ધિ જોવી પડે. અને લખ્યું છે ન પરોપતાપ હેતુશ્ચ. તમે જ્યાં જિનાલય બાંધી રહ્યા છો ત્યાં આજુબાજુ કોઈને પીડા ન થવી. સાહેબ આપણે કોઈની હાડાબારી ન રાખીએ. આપણે નક્કી કર્યું ને બાંધવું એટલે બાંધી. આપણા હાથ બહુ લાંબા છે. શું હોય તમારે? તમારા હાથ ઘણા લાંબા. આવી પરવાની કરવાની. આપણી પહોંચ છે, આપણે ઠેઠ સીએમ સુધીની પહોંચ છે. એક ફોન કરશું એટલે બધું થઈ જશે. થઈ ગયું. તમારું દેરાસર બંધાઈ જશે, તમારો અહંકાર સચવાઈ જશે. પણ લોકોના રૈયામાં તમારા ધર્મ પ્રત્યે જે દુર્ભાવ પેદા થશે ને, એ તમને ભવો ભવ માટે દુર્લભ બોધી બનાવી દેશે. તમને ધર્મથી વંચિત કરી દેશે. તમે કોઈકના હૈયામાં ધર્મ વધારવાને બદલે ધર્મનો દ્વેષ પેદા કરી. અહીંયા અહંકાર નથી સાચવવાનો, અહીંયા વિવેક સાચવવાનો. અહીંયા તમારા અહંકારનું મૂલ્ય નથી, અહીંયા તમારા ધર્મનું મૂલ્ય છે. કોઈ પણ હોય,
એકને પણ વાંધો હોય એને બેસીને સમજાવવાનો, એને પ્રેમથી મનાવવાનો હોય. એના હૈયામાં પણ જો ધર્મનો દ્વેષ જાગશે ને, આપણી પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે બીજાના હૈયામાં ધર્મ પ્રત્યે અહોભાવ જાય. પણ આપણે ચૂકી જઈએ, ઘણે ઠેકાણે ચૂકી જવાય. પછી આપણે એમ કહીએ સાહેબ જોયું, જૈન થઈને વિરોધ કરે છે. આપણે બોલી જવાનું, આપણે બોલી જવાનું. એ કેમ કરે છે એવું સમજવાની આપણી તૈયારી હોતી. આપણે પૂછવા નથી જતા ભાઈ શું છે, તકલીફ પડે ભાઈ. આપણે છાસ વારે બેન્ડ વાજા વગાડીએ, છાસ વારે ઘંટ વગાડીએ, છાસ વારે બધું જ કરીએ, ધમાલ કરીએ. આપણે ત્યાં છે ને રાડો પાડવી એને ધર્મ કહેવાય. આ પેલું તમારું હમણાં નવું નવું શરૂ થયું ને કન્સર્ટ, શું કહેવાય ને, કોન્સર્ટ. શું હોય એમાં? વર્ણાગ્યા વેડા સિવાય કઈ હોય? રાડો, દેખારા, પડકારા, બધા ઊભા થઈને નાચતા હોય, કૂદતા હોય. ભગવાન હોય ક્યાંય? ક્યાંય ધર્મ હોય? ક્યાંય વિવેક હોય? ક્યાંય મર્યાદા હોય? આ ધર્મ છે? પૈસાનું પાણી? તમારી પ્રવૃત્તિ બીજાના હૈયામાં અહોભાવ જગાડનારી હોય, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધારનારી હોવી જોઈએ. તમારા ધર્મ પ્રત્યે અહોભાવ જાગવો જોઈએ. આવો ધર્મ હોવો જોઈએ. એમ કે જોવા જેવું છે, આ જોવા જેવું છે, આ કરવા જેવું છે. કેટલી શાંતિથી ધર્મ કરે છે આ લોકો, કેટલું સરસ કરે છે આ લોકો. આપણે ભાવે એવું છે ને, ન પરોપતાપ હેતુશ્ચ, જિનાલય બાંધવું છે. બધા જ પ્રસન્ન હશે ને તો જ જિનાલય ફળશે, તો જ ધર્મ કાર્ય ફળશે. કોઈને દુભવીને, કોઈને સંતાપ આપીને કોઈ ક્રિયા ફળતી નથી. ધર્મ એ વિવેકનું બીજું નામ છે. કેવા લાકડા લાવવા, ક્યાંથી લાવવા, કેવા ઈંટ ચૂનો આરસ જે પણ લાવીએ, ગમે તેવું હોય, પૈસા વધારે ખર્ચાઈ જાય ને તો પણ મનમાં ક્યારેક જરાય નબળો ભાવ ન આવે. એટલી જેની ભાવોની સ્થિરતા હોય એ દેરાસર બાંધીશ. આ પહેલું કર્તવ્ય છે, પ્રભુનું જિનાલય બાંધ. વિચારજો, ક્યારેક તક મળે, ક્યાંક જરૂર પડે, કહેજો. જો તમારી શક્તિ હોય ને તો ગુરુ ભગવાનને કહેજો કે સાહેબ કોઈક એવી જગ્યા હોય કે જ્યાં પૂજા કરનારા છે અને પૂજા કરી શકે એવું સાધન નથી, ત્યાં અમને લાભ આપો. બહુ લાભ મળશે, સાચો લાભ મળશે, સાર્થક થશે. શીખવાનું આ છે. આપણે કેટલું શીખીએ છીએ? બસ એના સર બાંધવાનું. મારો અધિકાર છે કે નહીં, હું પાત્ર છું કે નહીં, હું લાયક છું કે નહીં, હું શું કરી રહ્યો છું, શેના માટે કરી રહ્યો છું. પ્રશ્ન પૂછવાનું, શેના માટે બાંધો. તમારી જાતને પૂછો, હું શેના માટે બાંધો. તો આ થયું પહેલું કર્તવ્ય. બીજું કર્તવ્ય શું છે, એનું વિશેષ શું સ્વરૂપ છે? અગ્રેથી હા